नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभात। ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આયુર્વેદનો ઇતિહાસમાં આપણે સૌપ્રથમ આયુર્વેદની વ્યાખ્યા એટલે કે આયુ અને વેદ જેનો અર્થ આપણે સમજી ગયા। આયુ એટલે આયુષ્ય માનવું જે જ્ઞાન આપણને મળે છે તે આયુર્વેદ કે જે જીવનમાં આપણે બળ શક્તિ પ્રાપ્ત કરી શકીએ, આયુષ્ય પ્રાપ્ત કરી શકીએ, ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ એવા હેતુથી આયુર્વેદ જે સૌપ્રથમ શરૂઆત तो ऋग्वेद में पण एनो अर्थ दर्शायो है। ऋग्वेद में पण जे देवताओं की बात है, देवी और देवताओं की जे स्तुति करवामां आवी है एमां बे अश्विनी कुमारो। तो बे अश्विनी कुमारो एटले के जेमणे आयुर्वेद विषयનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે એમ કહેવાય કે દેવોના એ ડોક્ટર હતા। આ પ્રશ્ન માટે યાદ રાખવાનું, ડોક્ટર એટલે કે જે વૈદ્ય, દેવોના વૈદ્ય કોણ? બે અશ્વિની કુમારો। અશ્વિની કુમારોએ પણ એ વખતે અનેક શસ્ત્રક્રિયા કરેલી હતી, અનેક ત્યાં એ સર્જરી કે ઓપરેશન કે અનેક સારવાર કરેલી હતી। અશ્વિની કુમારો જ્યાં ત્યાં એટલે કે કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂર પડી ત્યાં એમને સેવા આપેલી છે। ઋષિ મુનિઓ પણ એવા હતા કે જે આયુર્વેદનું જ્ઞાન ધરાવતા હતા, એમને પણ દરેક જગ્યાએ સેવા આપેલી છે કે કોઈ પણ કંઈ પણ રોગ થયો હોય, ક્યાં કોઈના પગ કપાઈ ગયેલા હોય तो दरेक बाबत में सर्जरी करवी, सारवार करवी, आ बधुं काम करेलुं छे। पण सौप्रथम आयुर्वेदनो जे प्रारंभ थयो, जेनो विकास थईने जे परंपरा जे आपेली छे, तो सौप्रथम कोण कहेवाय छे? ब्रह्मा। आयुर्वेदना प्रवर्तक सौप्रथम पहला ब्रह्माजीए सौप्रथम त्यां बे अश्विनी कुमारोने बे अश्विनी कुमारो द्वारा इंद्रनी पासे अने इंद्रनी पासे ज्यारे एक समय एम कहेवाय के आयुष्यनी प्राप्ति माटे भरद्वाज ऋषि आवे छे અને ભારદ્વાજ ઋષિને પાસે આ જ્ઞાન આવે છે એ પછી આ પૃથ્વી ઉપર દરેક જગ્યાએનો ફેલાવો થાય છે। અનેક મહર્ષિઓ પાસેથી આ ધરતી ઉપર જે લઈ આવ્યા, પણ એમ કહેવાય કે ઘણા બધા પછી ભારદ્વાજ તો સૌ પછી પોતપોતાનો ત્યાં એ જે એમ કહી શકાય કે જે પોતે જ કંઈક મહાન છે, મહાનતા દર્શાવવા માટે દરેક પોતાનું જ કહેતા હોય। એમ ભારદ્વાજ ઋષિ કહે કે હું લઈ આવ્યો, ધન્વંતરી, કાશ્યપ ઋષિ। तो आ बधी जे पण शाखाओ है एनी बात आपणे करीए तो मूळ 3 शाखाओ है अने ए 3 शाखाओ એટલે કે જે 3 ઋષિઓ છે, આયુર્વેદની 3 શાખાઓના 3 ઋષિઓ જેના 3 પ્રવર્તક કહી શકાય। એમાં સૌપ્રથમ આપણે કહીએ તો કે ભારદ્વાજ, પછી ધન્વંતરી અને કાશ્યપ ઋષિ। એ 3 શાખાઓ એટલે કઈ કે જે કાય ચિકિત્સાના પ્રવર્તક ભારદ્વાજ ઋષિ છે, જેમનો આદિ પહેલો ગ્રંથ ચરક સંહિતા કહેવાય। શલ્ય ચિકિત્સાના પ્રવર્તક કોણ છે? તો કે ધન્વંતરી છે, જેનો પહેલો ગ્રંથ છે સુશ્રુત સંહિતા। પછી કાશ્યપ ઋષિ જે છે એ શેના પ્રવર્તક છે? બાળ ચિકિત્સા, એટલે બાળકોનું વિજ્ઞાન, જે એમને સારવાર કરવી, મોટી ઉંમરના હોય, વૃદ્ધ હોય, મોટા હોય, નાના હોય। આપણે જાણીએ દરેકની ઔષધિ એક સમાન ન હોય, એટલે જે બાળ ચિકિત્સાને જે કહી શકીએ એવા કાશ્યપ ઋષિ, જેનો પ્રવર્તક કાશ્યપ ઋષિ છે, અને એનો જે ગ્રંથ એટલે કાશ્યપ સંહિતા નામ પરથી જે આપેલો છે। આ 3 ગ્રંથ યાદ રાખવાના। આ 3 ગ્રંથ જે છે એ શેના પર આધારિત છે અને એના પ્રવર્તક કોણ છે? 3 ઋષિ, એની 3 શાખા અને 3 ગ્રંથના ખાસ નામ યાદ રાખવાના રહેશે। પછી અષ્ટાંગ વિશેની માહિતી પ્રાપ્ત કરેલી। 8 અંગ એમ કહી શકાય કે આયુર્વેદના 8 અંગ છે। આપણે કહીએ કે વેદનું રક્ષણ કરવા માટેના 6 અંગ છે, એમ આયુર્વેદનું રક્ષણ કરવા માટેના 8 અંગ છે। અને 8 અંગ પર આધારિત દરેક આચાર્યોએ પોતપોતાની રીતે ત્યાં ઔષધિની માહિતી પ્રાપ્ત કરીને એના વિશે કઈ રીતે સારવાર કરી શકાય, કયા રોગને દૂર કરી શકાય અથવા રોગ થાય જ નહીં એની માહિતી સંપૂર્ણ એમને આવા 8 અંગો પર આધારિત એમને આપેલી છે। એમાંથી આપણે મુખ્ય જે કહી શકાય કે જે આ વિશ્વકોશ કહી શકાય, આયુર્વેદનો વિશ્વકોશમાં જેની ગણતરી કરીએ તો એવા 2 ગ્રંથ છે, એક ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા। એક ચરક સંહિતા છે કાય ચિકિત્સા માટે, જ્યારે સુશ્રુત સંહિતા છે શલ્ય ચિકિત્સા માટે। હવે એના રચયિતા કોણ છે, એના કર્તા કોણ છે, એના વિશેની માહિતી બરાબર જાણી શકાતી નથી, પણ આપણે અહીંયા મહર્ષિ ચરક, તમારે ટૂંક નોંધ પૂછાય મહર્ષિ ચરક, તો મહર્ષિના ચરક વિશેનો જે પણ સમય કે જીવન વિશેની જે પણ માહિતી મળે છે એના પર આધારિત અને ચરક સંહિતાના વિશે થોડું ટૂંકમાં પરિચય આપવાનો રહેશે।
એ પ્રમાણે આચાર્ય સુશ્રુત તો એમના જીવન વિશે એટલે કે જો કે આમના જીવન વિશે માહિતી મળતી નથી, પણ અમુક મતાંતરોને આધારે જે સમય જીવન મળે છે એ લખવાનું છે. અને ગ્રંથ વિશેની માહિતી તો બંને ટૂંક નોંધ આપણા માટે મહત્વની છે. 8 અંક અને આ 2 નોંધ, આ 3 તો ખાસ તમારે તૈયાર કરવાનું છે. તો હવે સૌપ્રથમ આપણે આજે વાત કરવી છે મહર્ષિ ચરક વિશે. ચરક એ આચાર્યનું નામ છે, મહર્ષિ આચાર્ય ચરક, જે આયુર્વેદ આચાર્ય કહી શકાય. આયુર્વેદના આચાર્ય એટલે કે જે મહર્ષિ ચરક. સંસ્કૃત સાહિત્યમાં આપણે જોઈએ કે કોઈ પણ કવિ હોય, કોઈ પણ રચના કરનાર હોય, એના જીવન વિશેની આપણને કોઈ માહિતી મળતી નથી. એમ અહીંયા મહર્ષિ ચરક કે આચાર્ય સુશ્રુત વિશેની કોઈ જીવનની માહિતી મળતી નથી. પછી અમુક ત્યાં રાજાના રાજવૈદ્ય હોય અથવા મહાકવિ હોય, અનેક રત્નના એક મહાન કવિ તરીકે આ રીતે આપણે જોઈએ તો ઘણા બધા કવિઓના જીવન વિશે થોડા ઘણા મતાંતરો પ્રમાણે આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ. એમ આચાર્ય ચરકના જીવનની કોઈ જ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. પણ સમય નક્કી કરવો હોય તો સમય પ્રમાણે કહી શકીએ જીવનને લગતી કોઈ માહિતી નથી. પણ સમયની વાત કરીએ તો સમય જાણવા માટે સમયની બાબતમાં એમ કહી શકાય કે અનેક મતાંતરો છે. અનેક મતાંતરો કેમ કે ઘણા બધા વિદ્વાને હવે એમાં મતાંતરો એમ કહી શકાય કે જેમાં એ પોતે કનિષ્ઠક રાજાના રાજવૈદ્ય હતા અને એના પરથી એમનો સમય જે સમય છે તો એ કહી શકાય કે તેઓ ઈસવીસન પૂર્વે ઈસવીસનની બીજી સદી પહેલા થઈ ગયા છે. આ બધી બાબતોમાં ખાસ પહેલા મારે તમને એ કહેવું છે કે આચાર્ય ચરકના નામ પરથી ચરક સંહિતા એવું ગ્રંથનું નામ આપેલું છે. પણ એ પહેલા આ વિષય એટલે કે આયુર્વેદ વિષયનું એટલે કે કાય ચિકિત્સા, અને કાય ચિકિત્સા એટલે આખા વિશ્વનો એક આયુર્વેદનો મહાન ત્યાં એક ગ્રંથ કહી શકાય. કેમ કે કાય ચિકિત્સા એટલે બધું આવી જાય. માથું દુખવું, પેટમાં દુખે છે, તાવ આવે, શરદી, ઉધરસ, એ સિવાયના અનેક આ બધા સામાન્ય રોગ છે. એ સિવાયના અનેક રોગ છે. બધા રોગ, શરીરમાં જે પણ રોગ થાય બધા રોગ વિશેની માહિતી ચરક સંહિતામાં છે. અને એનું મહત્વ દર્શાવાય એવું કહી શકાય જે ચરક સંહિતામાં છે ને એ જ બધે, અને જે ચરક સંહિતામાં નથી એ ક્યાંય પણ નથી. હા, શલ્ય ચિકિત્સા વિશેનું જ્ઞાન આપણે જોઈએ સુશ્રુત સંહિતામાં છે, જે કાપ જે પણ વાગે છે, કપાઈ જાય છે, તો આ બધી માહિતી એમાં છે. પણ અહીંયા શરીરના જે પણ અનેક રોગો છે એ રોગો થાય જ નહીં, અથવા રોગ થાય તો કઈ ઔષધિની જરૂર પડે, આ બધું એમાં છે. પણ એ પહેલા એવું એક કહેવાય છે કે આની રચના કરનાર સૌપ્રથમ ગ્રંથ કરતા છે ને અગ્નિવેશ હતા. ગ્રંથ કરતા પણ હતા અગ્નિવેશ, એટલે ઉપદેશક. ખાલી આપણે માહિતી આપું છું તમે જે ખાલી માહિતી આપણે ઉપદેશક તરીકે કહીએ એટલે કે ઉપદેશ આપનાર કોણ હતા તો અત્રિ પુત્ર પુનર્વસુ. પછી ગ્રંથ કરતા તરીકે કહીએ આપણે તો અગ્નિવેશ. અને પછી ગ્રંથ કરતા એટલે અગ્નિવેશે જે પણ માહિતી આપી એના વિશે જે એમને એ ગ્રંથની માહિતી પ્રાપ્ત કરી એવા આચાર્ય ચરક, અને એમને સંપૂર્ણ રીતે જ્યારે ઔષધો વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એમાંથી કયા રોગ ન જ થાય અથવા કયા રોગ થાય તો એને ઔષધિની જરૂર પડે એ માહિતી જે આપેલી છે નવેસર એવા પ્રતિ સંસ્કારક એવા કોણ છે ચરક પોતે છે. અને આ બધી માહિતી પરથી એવું કહી શકાય કે પ્રતિ સંસ્કારક એટલે ઉપદેશ આપનાર અત્રિ પુત્ર પુનર્વસુ અને અગ્નિવેશે જ્યારે આ ગ્રંથની રચના કરી એટલે જે પણ રોગની માહિતી આપી એ દરેક બાબતો આચાર્ય ચરક એના વિશેનો અભ્યાસ કર્યો. એ સિવાયના અનેક ઔષધિની એમને શોધ કરી, અનેક સાધનોની શોધ કરી. કેમ કે એ વખતે દવાખાનામાં અમે સાધનો પહેલા હતા, અત્યારે જોઈએ તો આપણે સાધનો ઘણા બધા કંઈક અલગ છે.
અત્યારે તો આધુનિક જે સમયમાં તો ઘણા બધા એવા સાધનો છે કે જેનાથી બધી રીતે સરળતાથી એમની સારવાર કરી શકાય. પહેલાં એ બધા સાધનો હતા નહીં. અને એ પ્રતિસંસ્કાર એટલે એમ કહેવાય કે આચાર્ય ચરક પોતે અને નામ પરથી પછી આપણે ગ્રંથનું નામ આપેલું છે ચરક સંહિતા. તો મહર્ષિ ચરક વિરચિત ગ્રંથનું નામ, વિરચિત ગ્રંથનું નામ ચરક સંહિતા છે. જો પરીક્ષામાં તમારે ચરક સંહિતા ગ્રંથનું નામ પૂછાય તો તમારે એ જ માહિતી આપવાની છે. હવે ચરક સંહિતા ગ્રંથનું નામ એટલે કે જેને રચના કરનાર છે મહર્ષિ ચરક હશે તો દરેક રીતે એમની જીવનની માહિતી તો મળતી જ નથી, પણ સમયમાં અનેક મત મતાંતરો. હજુ એના સિવાય પણ તમને એક વાત કરું કે જ્યારે વિદ્વાનોના મત મતાંતરો આના સિવાય કે કનિષ્ક રાજા જે છે એ ચીની અનુવાદમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. અને એ ઉલ્લેખ પરથી એવું કહેવાય છે કે કનિષ્ક રાજા ના એક કવિ તરીકે અશ્વઘોષનું નામ છે. અને અશ્વઘોષ એટલે પોતે બુદ્ધ ધર્મ પાળવાવાળા. અને કનિષ્ક રાજા એટલે એ વખતનો બુદ્ધ ધર્મ વધારે એનો ફેલાવો હતો. એટલે કહી શકાય બુદ્ધ ધર્મ પહેલા પણ આચાર્ય ચરક થઈ ગયા છે. અને એ સમયમાં બુદ્ધ ધર્મનું પ્રમાણ વધારે હશે, બૌદ્ધ ધર્મ વધારે હશે. બૌદ્ધ ધર્મ પ્રમાણે અને સમય પ્રમાણે બૌદ્ધ ધર્મની પહેલા આચાર્ય ચરક થઈ ગયા છે. અને એ પ્રમાણે મત મતાંતરો પ્રમાણે જો એનો સમય નક્કી કરીએ તો બીજી સદી પહેલાના સમયમાં મહર્ષિ ચરકનું જીવન હશે એવું કહી શકાય છે. આપણે તો જે મત મતાંતરો છે એને ધ્યાનમાં રાખવાના છે અને એ પ્રમાણે પ્રશ્નનો જવાબ આપવાના છે. તો મહર્ષિ ચરક વિરચિત ગ્રંથનું નામ છે ચરક સંહિતા. હવે એ ચરક સંહિતા વિશેના ગ્રંથની આપણે માહિતી પ્રાપ્ત કરીએ. તો ચરક સંહિતા ગ્રંથ છે એ શેના માટે છે? આકાર ગ્રંથ કાય ચિકિત્સા માટે. કાય ચિકિત્સા નો આકાર ગ્રંથ છે. ચરક સંહિતા એ કાય ચિકિત્સા માટે. એટલે કાય ચિકિત્સા એટલે આપણે આગળ અષ્ટાંગમાં આપણે એક સમજી ગયા. કાય ચિકિત્સા એટલે શરીરની ચિકિત્સા, આજનું જનરલ મેડિસાઇન્સ, વેદકનો ઉપચાર, ગુણ દોષની પારખવાની શક્તિ, સામાન્ય અનેક જે રોગો થાય તે તાવ, ઉધરસ, મરડો થવો, ડાયાબિટીસ એવા અનેક જે રોગો છે, શિરોવેદના એટલે કે મસ્તકની જે વેદના છે, આ બધા રોગને દૂર કરવા માટે અથવા બધા રોગ થાય નહીં એના માટેની જે ઔષધિ વિશેનું જ્ઞાન છે એ ચરક સંહિતામાં. એટલે કાય ચિકિત્સાનો આકાર ગ્રંથ એટલે ચરક સંહિતા કહેવાય છે. અને અત્યારે હાલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આયુર્વેદનું જે જ્ઞાન પ્રાપ્ત કરવાના છે એના માટેનો જો મહાન ગ્રંથ આયુર્વેદમાં કહી શકાય, કેમ કે શરીરની રચના જે થઈ છે અને શરીરમાં જે પણ રોગ થાય એને દૂર કઈ રીતે કરી શકાય અથવા આ શરીરને કોઈ રોગ જ ના થાય એના માટે શરીર માટે આપણે શું ધ્યાન રાખવું? કેમ કે બધી રીતે આપણે પેલો વ્યવહાર, આપણો સારો વ્યવહાર હોવો જોઈએ, ભોજનની બાબતમાં ધ્યાન રાખવું જોઈએ, ત્યારે એ કહી શકાય કોઈ રોગ ના થાય. અને જ્યારે રોગ ના થાય ત્યારે કોઈ ડૉક્ટરની જરૂર ના પડે. આ બધી માહિતી આયુર્વેદમાં આપેલી છે. ચરક સંહિતાનું ખૂબ જ મહત્વ છે. આજના વિદ્યાર્થીઓ પણ આ જ ગ્રંથમાંથી અનેક માહિતી પ્રાપ્ત કરે છે અને એનો અભ્યાસ કરે છે. ચલો આગળ વધીએ. તો કાય ચિકિત્સાનો જે આકાર ગ્રંથ ચરક સંહિતા, આમાં ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન છે. ચિકિત્સા એટલે સારવાર, સારવાર જે પણ કરવી, જે પણ રોગ થાય એની સારવાર કરવી, એનું વિસ્તૃત વર્ણન જે આપેલું છે. એમાં આપણે એક જોઈએ કે જે જનોક્તિ, લોકયુક્તિ, લોકો દ્વારા જે કહેવાયેલું છે એવી એક વાક્ય આપણે યાદ રાખવાનું છે. ચરકસ્તુ ચિકિત્સેન. આ વાક્ય તમારે પરીક્ષા માટે ચરકસ્તુ ચિકિત્સેન. તો અર્થ એવો છે ચિકિત્સાના વિષયમાં તો ચરક નામનો ગ્રંથ છે. સારવારની બાબતમાં તો ચરક નામનો ગ્રંથ ચરક સંહિતા છે. કોઈ પણ સારવાર કરવી હોય તો એના માટેનો ગ્રંથ એટલે ચિકિત્સાના વિષયમાં તો ચરક નામનો ગ્રંથ છે. એવી પ્રસિદ્ધિ જનોક્તિ છે. કેટલાક વિદ્વાનો માટે ચરક સંહિતા ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ કહી શકાય.
ચિકિત્સા શાસ્ત્ર અથવા કે આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ એમ કહેવાય. એ પહેલા પણ મેં તમને કહ્યું કે આયુર્વેદમાં જો વિશ્વકોશ તરીકેની ગણતરી કરવી હોય તો ચરક સંહિતા નામનો ગ્રંથ, મહર્ષિ ચરકનો આ ગ્રંથનું નામ આવે. આમાં આયુર્વેદ શાસ્ત્રના મૌલિક તથ્યો તથા સિદ્ધાંતોનું બહુ જ ગંભીરતાપૂર્વક વિવેચન છે. હવે છેલ્લે આપણે ખાલી માત્ર જોઈએ તો આ ચરક સંહિતામાં તત્કાલીન ભારતીય જીવનનું પણ વર્ણન છે. પણ એ પહેલા એક આપણે સમજીએ કે જે ચરક સંહિતામાં 8 પ્રકરણ છે, 120 અધ્યાય છે, એના વિશે થોડી માહિતી આપી છે. કેટલા પ્રકરણ છે? 8 પ્રકરણ છે. જેને એમ કહે છે કે સ્થાન એવું નામ આપ્યું, પ્રકરણ અથવા કે સ્થાન. એટલે દરેકના નામ છે એ આપણે દરેકની પાછળ જે સ્થાન એટલે કે સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન અને જે મહત્વ એમ કહી શકાય ને જેમાં ચિકિત્સા સ્થાન એમાં જ એનું મહત્વ સંપૂર્ણ દર્શાવેલું છે. ગર્ભ સ્થાન અને સિદ્ધિ સ્થાન. 8 પ્રકરણ એટલે કે જે સ્થાન આપેલા છે, સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, એટલે દરેક સ્થાન જે આપેલા છે દરેક એટલે ટૂંકમાં આપણે અધ્યાય કહીએ, એક ભાગ કહીએ આપણે વિભાગ આપવા માટે. અને આ દરેક સ્થાનમાં 120 અધ્યાય છે. કેટલા છે? 120 અધ્યાયો આપેલા છે. અને 120 અધ્યાયમાં 12000 જેટલા શ્લોકો આપેલા છે. 12000 શ્લોકો જે આપેલા છે એમાં આયુર્વેદ વિશેનું સંપૂર્ણ જ્ઞાન આપેલું છે. હવે એમાં વાત કરીએ તો ચરક સંહિતામાં માત્ર રોગ થયો હોય અને પછી એની ઔષધિની માહિતી આપેલી છે એવું નથી. ભારતીય જીવનનું પણ વર્ણન થયેલું છે. આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, જેનાથી આપણે જીવનમાં ખુશ રહી શકીએ. આપણે જોઈએ માનસિક રોગ, અત્યારે મનોરોગ, માનસિક રોગ થોડું વધારે છે, શરીરમાં કંઈ નથી, અને એ સિવાય માનસિક રોગ વધારે છે. એટલે એ બધો જે છે એ વ્યવહારને કારણે આપણે જે જીવન જીવીએ છીએ અને આપણું જીવન કેવું હોવું જોઈએ કે જેમાં આહાર, નિદ્રા, ભયથી થોડું દૂર હોવું જોઈએ. સતત તમે આહારની પાછળ, ભોજનની પાછળ દોડ્યા રહો તો શરીરને રોગ થવાનો, શરીરને તકલીફ પડવાની. સતત તમે ઊંઘ લેવાના હોય એટલે આળસ વધવાની, શરીરને તકલીફ પડવાની. સતત તમે કોઈ પણ કામ કરવું હોય તમને ડર ઊભો થાય છે, શરીરને તકલીફ પડવાની. રોગ થયો છે તો પછી આપણે ઔષધિની જરૂર પડવાની. અને ચરક સંહિતામાં જ્યારે એવું કહ્યું કે જેને જે રોગ થયો છે એના માટે જે ઔષધિ છે એ ઔષધિ તો એને લેવાની છે, પણ રોગ થાય જ નહીં એના માટે માણસે સારો વ્યવહાર રાખવાનો છે. દરેકની સાથે હસતા રહીએ, કોઈનો સ્વાર્થ માનો નહીં, કોઈની ઈર્ષા ન કરીએ. આ એક પ્રકારે રોગને રોકવા માટેનો સારો પ્રયત્ન છે. આપણે બધાની સાથે હળી મળી રહીએ, આનંદથી રહીએ, કોઈ પ્રકારનું ક્યાંય કોઈ ચિંતા ન કરીએ. એટલે ભારતીય જીવનનું વર્ણન પણ આપેલું છે કે જેમાં ભોજનની વાત, સ્વસ્થતાની વાત, સાફ સફાઈ રાખવી જોઈએ તો પણ રોગ ન થાય. તમે સાફ સફાઈ ન રાખો એના કારણે મચ્છરનું ઉત્પાદન થાય અને એનાથી પાછો તાવ આવે. ખબર છે કે દવા લઈ શકીએ પણ ખોટો સમય અને ખોટું ખર્ચ થાય. પણ પહેલેથી જ એટલી તકેદારી રાખી કે રોગ જ ન થાય. આની માહિતી પણ ચરક સંહિતામાં છે. એવું નહીં માનવું કે આયુર્વેદના ગ્રંથમાં ખાલી રોગ થાય તો જ એની માહિતી આપી, પણ રોગ ન થાય એના માટે આપણે 2 પ્રવિધિ હતી. આયુર્વેદમાં 2 પ્રવિધિ છે. કઈ? રોગહર અને રોગ પ્રતિબંધક. રોગને દૂર કરવો અને રોગ થાય જ નહીં એ વિશેની આ 2 પ્રવિધિ આયુર્વેદમાં આપી છે. ચલો આગળ. તો જીવનનું વર્ણન જે આપ્યું છે એમાં કહી શકાય માણસોની રહેણી કરણી, વિવાહ, વૈવાહિક જીવન, સંતતિ વગેરે વિષયો ઉપરના વિચારો તથા તે સમયના આતુરાલય, હોસ્પિટલ તથા તેમાં વપરાતા સાધનની ચર્ચા આપેલી છે. આ ખાસ યાદ રાખજો. માનવ જીવનનું વર્ણન એટલે દરેકનો જે વ્યવહાર છે, રહેણી કરણી કેવી હોવી જોઈએ, વૈવાહિક જીવન કેવું હોવું જોઈએ, વિવાહની બાબતમાં, સંતતિની બાબતમાં,
ભોજનની બાબતમાં ભોજન ક્યારે કરવું, કેવું ક્યાંય માપસરનું ભોજન કરવું, યોગ્ય પ્રમાણમાં ભોજન કરવું, વધારે કરેલું ભોજન પણ ઝેર સમાન છે. કેમ કે શરીર એ ધર્મનું પહેલું સાધન છે. જો શરીર સારું હશે તો આપણે બધું કરી શકશું. શરીર સારું છે એટલે તો એમ કહેવાય કે શરીર સારું છે ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ. પણ શરીર સારું ના હોય, રોગી શરીર હોય તો કંઈ ના કરી શકીએ. તો અહીંયા આપણે ચરક સંહિતા વિશે જે પણ મેં તમને માહિતી આપી, અને આજે એમ કહી શકાય કે જે હરિદ્વારમાં આજના સમયમાં હાલમાં હરિદ્વારમાં પતંજલિ યોગપીઠની સંસ્થા છે. પતંજલિ યોગપીઠ નામની જે હરિદ્વારમાં જે સંસ્થા છે ને, ત્યાં મહર્ષિ ચરકની પ્રતિમા છે અને આચાર્ય સુશ્રુતની પણ પ્રતિમા ત્યાં છે. આયુર્વેદનું ત્યાં જ્ઞાન આપવામાં આવે છે. એ સિવાય આ બધા આચાર્ય તરીકે, ગુરુ તરીકે પણ એમને શિષ્યોને આ રીતે જ્ઞાન આપેલું છે. આચાર્ય ચરકના આશ્રમમાં જે પણ શિષ્યો અભ્યાસ કરતા એમને ઔષધિ વિશેનું જ્ઞાન, કે કઈ ઔષધિ કયા રોગને મટાડી શકે એ વિશેનું જ્ઞાન આપેલું છે. વ્યવહારિક જીવન કેવું હોવું જોઈએ આપણું એ વિશેનું પણ જ્ઞાન આપેલું છે. અને વિદ્યાર્થીઓને ત્યાં એટલું માત્ર કહેવામાં આવતું કે બસ હું માત્ર મારા સમાજ કે દેશનું ક્યાંય કલ્યાણ કરીશ, એમના હિત માટે હું જીવન જીવીશ, જે પણ માણસને રોગ થયો હશે તો હું એની સેવા કરીશ, બસ એ જ મારું કર્મ છે. જન સેવા એ જ પ્રભુ સેવા. જેને પણ જે રોગ થયો એની હું સારવાર કરીશ, સત્ય કામ કરીશ, હિંસા ક્યારેય નહીં કરું, હિંસા કરતા દરેકને હું રોકીશ, અને જેને પણ રોગ થયો હોય એની હંમેશા હું સારવાર કરવા માટે એની સતત એની સેવા કરીશ. આવું શિષ્યને શીખવાડતા. ખાલી ત્યાં રોગ થયો તમારે દવા આપી દે એવું નથી શીખવાડતા. ડૉક્ટરોને માત્ર એટલું નહીં કે રોગ થયો દવા આપી દો, માનવતા દર્શાવો સાથે એની સેવા. તો આગળ વાત કરીએ મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો જે ગ્રંથ આપેલો છે એ વિશ્વકોશ સમાન ત્યાં કહી શકાય કે આયુર્વેદનો વિજ્ઞાનનો વિશ્વકોશ. જો માત્ર એક જ ચરક સંહિતા વિશેનું જ્ઞાન જેની પાસે છે એટલે કોઈ પણ એવો રોગ નથી કે જેને મટાડી ના શકાય, જેને દૂર ના કરી શકાય. તો આરોગ્ય સારું હશે તો બળ, શક્તિ, આયુષ્ય પણ વધારી શકીએ, શક્તિ પણ વધારી શકીએ, સુખની પ્રાપ્તિ કરી શકીએ, ધન વધારી શકીએ, ધર્મ, કામ જે પણ ઈચ્છા હોય પૂર્ણ કરી શકીએ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ. પણ આરોગ્ય સારું હોવું જોઈએ. તો 8 પ્રકરણ પ્રમાણે અહીંયા જે રીતે સૂત્ર સ્થાન, વિધાન સ્થાન દરેકમાં જે રોગ વિશેની માહિતી, શરીર સ્થાનમાં શરીરની જે પણ રચના થઈ છે અને શરીરની રચનામાં જે પણ રોગ થાય છે દરેક માહિતી એમાં આપેલી છે. પછી ચિકિત્સા સ્થાન એટલે છઠ્ઠું જે સ્થાન છે, છઠ્ઠું જે પ્રકરણ છે, છઠ્ઠો જે ભાગ આપેલો છે એના પર આધારિત ચરક સંહિતાનું મહત્વ આપણે પૂરેપૂરું સમજી શકીએ છીએ. ચિકિત્સા સ્થાનમાં ચરક સંહિતાનું પૂરેપૂરું આપણે મહત્વ એમાં જે વર્ણન કરેલું છે એનું મહત્વ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. ચલો આગળ વધીએ. આચાર્ય સુશ્રુત, મહર્ષિ ચરક વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એના પછી આપણે આચાર્ય સુશ્રુત આ જે મેં સમજી ગઈ કાય ચિકિત્સા વિશે સમજી ગયા, પણ હવે આપણે શલ્ય ચિકિત્સા વિશે સમજવાનું છે. શલ્ય એટલે સર્જરી કરવી. આજના સમયે આપણે જેને સર્જરી કહીએ છીએ તો સર્જરી કરી એના વિશેની માહિતી આગળ આપણે પ્રાપ્ત કરીએ. આચાર્ય સુશ્રુત અને આચાર્ય સુશ્રુત પરથી જેમના નામ પરથી સુશ્રુત સંહિતા એવું નામ આપ્યું. જેમ કે ચરક પરથી ચરક સંહિતા, સુશ્રુત પરથી સુશ્રુત સંહિતા. પણ સુશ્રુત સંહિતા એ શલ્ય ચિકિત્સા માટેનો ગ્રંથ છે, એનો આકાર ગ્રંથ છે. ચરકની જેમ આચાર્ય સુશ્રુતના જીવનને લગતી વ્યક્તિગત બાબતો જાણવા નથી, એટલે એમાં જોઈએ તો આમના જીવન વિશેની પણ કોઈ માહિતી મળતી નથી.
જીવનની કોઈ માહિતી નથી, પણ સમય જે આપણે કહીએ તો સમયની બાબતમાં સમય જે એમનો આપેલો છે, વિદ્વાનોએ જે પણ જે મતાંતરો આપેલા છે એ પ્રમાણે કહીએ તો ઈસવીસન પૂર્વે 7મી શતાબ્દી। પણ હવે જે સમય પહેલામાં કહ્યું હતું એ પ્રમાણે કે જ્યાં રાજા કનિષ્ક રાજાના જે રાજવૈદ્ય હતા એ પ્રમાણે અહીંયા એવું કહે કે જે પાણીની અને પતંજલિ આ બંને વ્યાકરણ શાસ્ત્રીઓ છે, તો એમને થોડી ઘણી માહિતી એના ગ્રંથોમાં સુશ્રુતનો ઉલ્લેખ કરેલો છે। એટલે એમ કહે કે પાણીની અને પતંજલિ એમનો જે સમય છે એના કરતાં આગળનો સમય, એટલે 7મી સદીનો સમય એવો નિશ્ચિત થાય અનેક મતાંતરો પ્રમાણે। એ સિવાય ધન્વંતરી પાસેથી અમને વિદ્યા પ્રાપ્ત કરેલી હતી। ભારદ્વાજ પછી જે ધન્વંતરી આપણે કહીએ અને જે આપણે સમજી ગયા આગળ કે ભારદ્વાજ ઋષિ એટલે કાય ચિકિત્સાના પ્રવર્તક છે। કાય ચિકિત્સાના પ્રવર્તક કોણ છે? ભારદ્વાજ। અને કાય ચિકિત્સામાં સૌપ્રથમ પહેલો જ એટલે ટૂંકમાં કે કાય ચિકિત્સા શરીર વિશેની જે સારવારનું જે જ્ઞાન કોણ પ્રાપ્ત કરેલું? સૌપ્રથમ ભારદ્વાજ ઋષિએ એમને આ પૃથ્વી પર લાવેલા, અને પૃથ્વી પર લાવ્યા પછી સૌપ્રથમ કે જે અગ્નિવેશની જે માહિતી આપી, પણ ચરક સંહિતા નામનો ગ્રંથ પહેલો કહેવાય। ગ્રંથની જે રચના થઈ એમાં ગ્રંથ પહેલો કયો? ચરક સંહિતા। એમ શલ્ય ચિકિત્સાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ એના પ્રવર્તક કોણ છે? ધન્વંતરી શલ્ય ચિકિત્સાના, અને એનો સૌપ્રથમ પહેલો આદિમ ગ્રંથ કયો છે? તો સુશ્રુત સંહિતા। એટલે ધન્વંતરી પાસેથી સુશ્રુત આચાર્યએ વિદ્યા પ્રાપ્ત કરેલી, અને એવું પણ કહેવાય કે કાશીપતિ દિયોદાસ પાસેથી શલ્યતંત્રનો ઉપદેશ પ્રાપ્ત કર્યો હતો। એટલે આ બધા અમુક સમય ત્યાં છે ધન્વંતરી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરેલી। પછી એવો પણ એવું કહી શકાય કે કાશીપતિ દિયોદાસ પાસેથી શલ્યતંત્ર 8 અંગમાં આપણે જે સમજી ગયા શલ્યતંત્ર એટલે આજે આપણે જેને શલ્ય સર્જરી તરીકે ઓળખીએ છીએ, તો શલ્યતંત્રનો ઉપદેશ પ્રાપ્ત કર્યો હતો। શલ્યતંત્રનો ઉપદેશ એટલે કોની પાસેથી પ્રાપ્ત કર્યો? કાશીપતિ દિયોદાસ। પણ એવું કહેવાય કે કાશીપતિ દિયોદાસ એટલે ધન્વંતરી પોતે, અને એ ધન્વંતરી એટલે વિષ્ણુ ભગવાનનો અવતાર કહેવાય અથવા આયુર્વેદના દેવ તરીકે કહેવાય, અને એમની પાસેથી આ વિદ્યા એમને પ્રાપ્ત કરેલી હતી। પણ ઘણા બધા મતાંતરો પ્રમાણે એટલે કે આચાર્ય પાણીની અને પતંજલિ વ્યાકરણ ગ્રંથોમાં જે એમના જીવનનો ઉલ્લેખ કરેલો છે, જીવનની કોઈ માહિતી મળતી નથી પણ એ વિશે જે એમનો ઉલ્લેખ કરેલો છે, તો એના ઉપરથી એવું કહી શકાય કે એ પોતે 7મી શતાબ્દી સમયમાં પહેલાના એ સમયમાં થઈ ગયા હશે। આગળ સુશ્રુત સંહિતા પણ આયુર્વેદના મૂળભૂત ગ્રંથોમાંનો એક છે। એટલે કે જે ગ્રંથની માહિતીની વાત કરીએ તો ગ્રંથ આચાર્ય સુશ્રુત રચિત, આચાર્ય સુશ્રુત ના ગ્રંથનું નામ સુશ્રુત સંહિતા। શેનો ગ્રંથ છે? પેલો કાય ચિકિત્સા, જ્યારે આ શલ્ય ચિકિત્સાનો આકાર ગ્રંથ કહી શકાય। શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી, તો સુશ્રુત સંહિતામાં શલ્ય એટલે કે જે સર્જરી વિશેની જે માહિતી આપેલી છે એના વિશે થોડુંક આપણે જાણીએ। સુશ્રુત સંહિતા આયુર્વેદના મૂળભૂત ગ્રંથોમાંનો એક છે। આ ગ્રંથ 5 ભાગોમાં વિભક્ત છે। જો આપણે આગળ જોઈએ કેટલા ભાગમાં પેલો વિભક્ત હતો? 8 પ્રકરણ હતા, એમ અહીંયા કેટલા છે? 5 ભાગ છે। ગ્રંથના 5 ભાગ, એ 5 ભાગના નામ એટલે કે જે સ્થાન તરીકે અહીંયા પણ સ્થાન તરીકે 5 ભાગ એટલે 5 સ્થાન, તો 5 સ્થાનમાં સૂત્ર સ્થાન, બીજું નિદાન સ્થાન, ત્રીજું
શારીર સ્થાન, ચોથું ચિકિત્સા સ્થાન, અને પાંચમો ભાગ છે કલ્પ સ્થાન। પાંચ સ્થાન એટલે કે પાંચ ભાગ, જ્યારે પહેલામાં આચાર્ય ચરક રચિત ચરક સંહિતામાં 8 ભાગ છે, જ્યારે અહીંયા 5 ભાગ છે, પણ અધ્યાય કેટલા હતા? 120, તો અહીંયા પણ એટલા જ। એવું કહેવાય છે કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને આગળ વાઘ ભટ્ટ રચિત અષ્ટાંગ હૃદય ત્રણે ત્રણમાં 120 અધ્યાયો છે। 120 અધ્યાયો એમાં આપેલા છે। આગળ વાત કરીએ હવે તો આમાં પહેલામાં ભારતીય જીવનનું જે વર્ણન કરેલું છે, શરીરની રચના જે છે અને જે પણ નાના મોટા જે પણ રોગ થાય છે તો એને દૂર કઈ રીતે કરી શકાય અથવા રોગ ન થાય તેના વિશેની માહિતી આપેલી। જ્યારે અહીંયા શલ્ય તંત્ર વિશે એટલે કે જે સર્જરી વિશે ની જે માહિતી આપેલી છે એમાં વિષ તંત્ર, અંગદ તંત્ર પણ એમાં આવી શકે છે। આમાં શલ્ય શાસ્ત્ર એટલે શસ્ત્રક્રિયા નું વર્ણન છે। ઘા, વર્ણ ના પ્રકારો, જે જગ્યાએ જ્યાં પણ ઘા જ્યાં વાગે છે એના વિશેનું, તો ઘાના પ્રકાર, તેમાં સડો ન થઈ જાય તે માટેના ઉપાયો। ઘણી વખત આપણને જ્યાં પણ શરીરમાં કોઈ ઘા પડે છે એટલે કે જ્યાંથી લોહી નીકળે છે, જ્યાં ઘા, જ્યાં કાપ ત્યાં થાય છે, તો એ જગ્યાએ ઘણી વખત સડો થઈ શકે છે, કદાચ પાણીના કારણે કેવા ઘણા બધા, પણ એ સડો ન થાય એના માટેનો પણ ઉપાય દર્શાવ્યો છે। ઘાને રૂઝવવાના, કેમ કે ઘા પર ધીમે ધીમે પેલું માંસ આવે અને સરસ ત્યાં ચામડી આવી જાય, એને કઈ રીતે રૂઝાઈ શકાય એના ઉપાયો છે। સીવી લેના ઉપાયો, ઘણી વખત ત્યાં એ મોટો ત્યાં કાપો પડી ગયો હોય શરીરમાં, લોહી સતત વહેતું હોય તો બંધ કરવા માટે એને સીવી લેવામાં આવે છે, એટલે કે ટાંકા લેવામાં આવે છે। દૂષિત લોહી, ખરાબ લોહી જે શરીરમાં છે તો દૂષિત લોહી ચૂસી લેવા માટે જળો જેવા પ્રાણીના ઉપયોગની, જળો જેવા પ્રાણી એનાથી દૂષિત લોહી ને એ ચૂસી લે છે, તો એવા પ્રયોગની પ્રક્રિયા વગેરે બાબતોનું ખૂબ જ આકર્ષક આલેખન આમાં થયેલું છે શસ્ત્રક્રિયા વિશે। એટલે જ્યાં પણ શરીરમાં જ્યાં પણ કાપ થયું હોય, વધારે લોહી નીકળી જાય તો એને સીવી લેવું, ટાંકા લઈ લેવા, અથવા ઘણી વખત એમાં પણ એવું દર્શાવ્યું ક્યાંક લોખંડનો ટુકડો શરીરમાં જતો રહ્યો હોય તો લોચુમકનો ઉપયોગ થતો, લોચુમકથી એને કાઢવામાં આવતું। એ સિવાય એમ કહેવાય કે આપણા જે અસ્થિનું ભાંગતોડ થઈ હોય, હાડકાં ક્યાંક ભાંગી ગયા છે અને હાડકાં ક્યાંક તૂટી ગયા છે, તો હવે એને સાંધવા માટે શું કરતા? વાંસની પટ્ટીને લગાવવામાં આવતી, જેથી આ હાડકાનો ભાગ ક્યાંય વળે નહીં, એટલે વાંસની પટ્ટીઓ મારવામાં આવે। અત્યારે આપણે જોઈએ ક્યાંક પણ ભાંગતોડ થઈ એટલે વાંસની પટ્ટી દ્વારા પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે। અનેક પ્રકારે જોઈએ તો ઘણા બધા એવા રોગો છે, બાળક ત્યાં એ માતાના ઉદરમાં છે એને બહાર કાઢવું એટલે કાપો મૂકવામાં આવે, જેને આપણે સિઝેરિયન કહીએ છીએ। આ બધી બાબતની માહિતી એના માટે જે આયુર્વેદ એટલે કે જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ એ જે શલ્ય તંત્ર રૂપે એટલે કે શલ્ય ચિકિત્સા રૂપે કયો? સુશ્રુત સંહિતામાં બધી જ માહિતી આપેલી છે। એવું કહેવાય છે કે આચાર્ય સુશ્રુતે સુશ્રુત સંહિતામાં 125 સાધનો, ઉપકરણો વિશેની માહિતી આપેલી છે। સોય, ચીપીઓ પહેલાના સમયમાં એનો ઉપયોગ કરતા વધારે, કેમ કે પહેલા જે સાધનો છે ને એવા 125 સાધનોની માહિતી આપેલી છે। સાથે એમ પણ કહી શકાય કે 300 પ્રકારના ઓપરેશનોની શોધ એમને કરેલી છે। 300 પ્રકારના શરીરની આ રચના જે છે ને એ શરીરમાં 300 પ્રકારના ઓપરેશનોની શોધ એમને કરેલી છે, એ વિશેની એમને માહિતી આપેલી છે। પહેલા આપણે જે રીતે વાત કરી કે આચાર્ય ચરક, આચાર્ય સુશ્રુત, આ બધા આશ્રમમાં અભ્યાસ કરતા શિષ્યોને જ્યારે શીખવાડતા, તો હવે અહીંયા વાત કરીએ સુશ્રુત। અત્યારના આપણે મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરતા અથવા જે પણ આગળ અભ્યાસ કરે છે તો જે મળદું છે એ મળદામાંથી શરીરની કઈ રીતે રચના જે છે એનો પ્રયોગ એમાં કરાવે છે। આચાર્ય સુશ્રુતે પોતાના આશ્રમમાં શિષ્યોને આ પ્રમાણે શબ પરથી શરીરની રચના વિશેની દરેક કાપા કરીને તેને સમજાવતા હતા। દરેક જગ્યાએ કાપા મૂકીને શરીરની જે રચના છે દરેક જગ્યાએ, એ સિવાય મોતિયો આંખમાં બિંદુ, મોતિયો બિંદુ હોય ને બહાર કઈ રીતે કાઢી શકાય એની માહિતી આમાં આપી।
એટલે ટૂંકમાં એટલું સમજો, જે સર્જરીની બાબતની છે, શલ્ય ચિકિત્સા એટલે સર્જરીની જે બાબત છે એ બધી એટલે સુશ્રુત સંહિતામાં છે. હવે સર્જરી વિશેની માહિતી સુશ્રુત સંહિતામાં હોય, કાય ચિકિત્સા એટલે શરીરમાં થતા અનેક રોગોની માહિતી સુશ્રુત સંહિતામાં હોય, તો આ બે ગ્રંથો સિવાય એક ગ્રંથની જરૂર ના પડે. એટલે મુખ્ય આ બે ગ્રંથો છે, એના પર આધારિત આજે અનેક ઔષધિ વિશેનું જ્ઞાન, આયુર્વેદનું જ્ઞાન અનેક ગ્રંથો દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ચલો આગળ. આ સુશ્રુત સંહિતામાં શરીરના જુદા જુદા અવયવોનું સૂક્ષ્મતાથી વર્ણન કરેલું છે. મેં તમને સમજાવ્યા પ્રમાણે કે ઘણી વખત ત્યાં આચાર્ય સુશ્રુત વિદ્યાર્થીઓને આ રીતે સમજાવતા અને અનેકને ઉપચાર પણ કરી રહ્યા છે. સૌપ્રથમ આપણે જે અશ્વિની કુમારોએ જે શસ્ત્રક્રિયા કરેલી એના વિશે આપણે થોડુંક સમજી ગયા હતા. દધીજી રુચિનું મસ્તક કાપીને ઘણા મસ્તક લગાવેલું, 20 બરાનો પગ ક્યાંય સાંધેલો, લોખંડનો બનાવી આપેલો, આ બધી સર્જરીમાં છે. એ પ્રમાણે અત્યારના સમયમાં સર્જરીના ઓપરેશન જે પણ થાય છે આ બધી માહિતી સુશ્રુત સંહિતામાં આપેલી છે. આગળ જોઈએ તો હવે આ બે ગ્રંથ વિશેની જે આપણે માહિતી પ્રાપ્ત કરી લીધી, હવે બે ગ્રંથ સિવાય અનેક ગ્રંથો આજે પ્રસિદ્ધ છે. એ સિવાય આજે તો એના પણ એમાંથી જે સંશોધન કરી સંપાદન કરવામાં આવેલા અનેક ગ્રંથો આપણને આજે મળે, પણ આ મુખ્ય ગ્રંથો કહેવાય. વિશ્વકોશ તરીકે કહી શકાય, જેમાં સંપૂર્ણ બધું જ આવી જાય, બીજે ક્યાંય બીજું જોવા મળતું નથી. આ ઉપરાંત અન્ય આયુર્વેદ શાસ્ત્રીય સાહિત્યમાં નોંધપાત્ર ગ્રંથો આ પ્રમાણે છે. તમારો પ્રશ્ન પૂછાય કે આયુર્વેદના અન્ય ગ્રંથો વિશેની માહિતી આપો, તો આ બધા ગ્રંથો ખાલી ટૂંકમાં તમારે નામ અને એના રચયિતાનું નામ આપવાનું છે અને એનો સમય. તો ચલો દરેકમાં જોઈએ ગ્રંથનું નામ, એના રચયિતાનું નામ અને સમય. અષ્ટાંગ હૃદયમ નામના ગ્રંથના રચયિતા વાઘભટ્ટ પોતે છે. એમાં 120 અધ્યાય હોય છે. એટલે એમ કહેવાય કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદયમ ત્રણેય મુખ્ય ગ્રંથો છે આયુર્વેદના. નામના ગ્રંથના રચયિતા વાઘભટ્ટ છે. નોંધ કરતા રહીએ તમારે તે. હવે એનો સમય ઈસવીસનની 5મી કે 6ઠી શતાબ્દીમાં થઈ ગયા છે. સમય તો કોઈના નિશ્ચિત છે જ નહીં. માધવ નિદાનમ, અન્ય બીજા ગ્રંથની વાત કરીએ તો માધવ નિદાનમ નામના ગ્રંથના કર્તા કોણ છે? માધવ કરે છે. અને એમનો સમય ઈસવીસનની 7મી શતાબ્દીનો છે. દરેક તમારે પ્રશ્નો મારે યાદ રાખવાના રહેશે. સાંગર્વધર સંહિતા નામના ગ્રંથના રચયિતા સાંગર્વધર છે. તેઓ ઈસવીસનની 13મી સદીમાં થઈ ગયા છે. ભાવપ્રકાશ નામનો આ ભાવપ્રકાશ જે છે એ ભાવપ્રકાશ અહીંયા એક રચયિતાનું નામ છે. ભાવપ્રકાશ નામના એક આચાર્ય, એટલે થોડુંક અહીંયા ધ્યાન રાખજો, ભાવપ્રકાશ નામના એક આચાર્ય ભાવપ્રકાશની ઘંટુ નામે એક ગ્રંથની રચના કરી છે અને તેઓ ઈસવીસનની 16મી શતાબ્દીમાં થયા છે. પછી ધીમે ધીમે જોઈએ તો અત્યારના હાલના આ સમયમાં, આધુનિક સમયમાં જે નજીકના સમયમાં જે થઈ ગયા એવા એક જાદવજી ત્રિકમજીની વાત અહીંયા થઈ રહી છે, એનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તો એનો આગળ અભ્યાસ કરીએ. ગુજરાતમાં આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથનું અધ્યયન, અધ્યાપન તથા સંશોધન, પ્રકાશન ઘણા પ્રાચીન કાળથી થતું રહ્યું છે. આ પરંપરામાં જેમનું નામ આગળ પડતું છે તે છે આચાર્ય જાદવજી ત્રિકમજી. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથનું અધ્યયન, અધ્યાપન પણ થતું રહ્યું છે. જેમનું નામ આગળ પડતું હતું એવા આચાર્ય જાદવજી ત્રિકમજી. હમણાં જે એમને જે ગ્રંથ કહી શકાય એવો સિદ્ધિ યોગ સિદ્ધિ યોગ સંગ્રહ, એ ગ્રંથ પણ પ્રસિદ્ધ થયો છે. આચાર્ય જાદવજી ત્રિકમજી એના લેખક છે. આચાર્ય જાદવજી ત્રિકમજી તેઓ વિક્રમ સંવત 1939માં પોરબંદરમાં જન્મ્યા હતા. પોરબંદરમાં એમનો જન્મ થયો હતો અને પિતા શ્રી ત્રિકમજી રાજવૈદ્ય હતા. એટલે ગુરુ તરીકે કોણ હોય તો સ્વાભાવિક આપણને ખ્યાલ આવી જાય, કેમ કે પિતા જ રાજવૈદ્ય હતા તો તેમની પાસેથી તેમને આયુર્વેદનું જ્ઞાન, ગ્રંથોનું અધ્યયન કર્યું હતું. એ પછી એમને મુંબઈને તેમને કર્મક્ષેત્ર બનાવ્યું. મુંબઈને એમને પોતાનું કર્મક્ષેત્ર ત્યાં બનાવ્યું, એટલે ત્યાંથી એમને આયુર્વેદ વિશેનું જ્ઞાન પ્રસિદ્ધ કર્યું. અહીં રહીને તેમણે ચિકિત્સા કાર્ય કરવાની સાથે સાથે આયુર્વેદના અનેક ગ્રંથોનું સંપાદન, સંશોધન અને અનુવાદ કાર્ય કરીને આયુર્વેદના સર્વાંગીણ વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો. ઘણા બધા જે આચાર્ય ચરકે રચેલા સુશ્રુત એ સિવાયના અનેક ગ્રંથો વિશેની માહિતીને પ્રાપ્ત કરી, એનું સંશોધન કર્યું, એમાંથી બીજી ભાષામાં એનું અનુવાદ કાર્ય કર્યું અને આ પ્રમાણે આયુર્વેદનું જ્ઞાન દરેક સુધી, દરેક જગ્યાએ પહોંચી શકે એવું કામ આચાર્ય જાદવજી ત્રિકમજીએ કરેલું છે.
જે ગુજરાતના પોરબંદરમાં જેમનો જન્મ થયો છે અને પિતાની પાસે જેમણે જ્ઞાન પ્રાપ્ત કરેલું, કેમ કે પિતા ત્રિકમજી રાજવૈદ્ય હતા. માધવ નિદાન ઉપરની મધુકોશ નામની વ્યાખ્યાનું સંશોધન, રસ હૃદયતંત્ર, નાડી પરીક્ષા, રસ પદ્ધતિ જેવા ગ્રંથોનું સંપાદન અને ચરક સંહિતા, સુશ્રુત સંહિતા જેવા મૂલ્યવાન ગ્રંથોનું સંશોધન સહ સંપાદન, એ નાના નાના ગ્રંથો રૂપેનું સંપાદન કરી પ્રસિદ્ધ કરવા, એમાંથી સંશોધન કરવાનું, ટૂંકમાં માહિતીને સમજાઈ શકાય, અનેક ભાષાઓનો અનુવાદ કરવું, આ બધું કામ આચાર્ય જાદવજી ત્રિકમજીએ કરેલું. અને જેમણે કર્મક્ષેત્ર જે મુંબઈને બનાવ્યું. પછી એમ તો જામનગરમાં પણ પોતે એક આચાર્ય તરીકેનું કાર્ય કરેલું છે, શિષ્યોને અભ્યાસ કરાયેલો છે. તો અહીંયા જોઈએ તો એમનું સંપૂર્ણ આયુર્વેદને આગળ લઈ જવાનું જો કામ કરેલું હોય, આગળ પડતું જો કોઈ નામ હોય તો આચાર્ય ત્રિકમજી જાદવજી છે. આ પ્રમાણે એમને અનેક ગ્રંથોનું સંશોધન સંપાદિત કરીને આયુર્વેદની અધ્યાપન પરંપરામાં અપૂર્વ પ્રદાન કર્યું છે. સિદ્ધિયોગ સંગ્રહ એમનો ગ્રંથ અત્યારે પ્રસિદ્ધ થયો છે. લેખક પોતે આચાર્ય જાદવજી ત્રિકમજી છે, જેમાં આયુર્વેદ વિશેનું જ્ઞાન, એટલે કહેવાનો અર્થ છે કે આપણે ચરક સંહિતા નામનો ગ્રંથ અને સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ આ મુખ્ય ગણાય. કેમ કે કાય ચિકિત્સા અને શલ્ય ચિકિત્સા અને 8 અંગ જે ગયા, એ 8 અંગ પર આધારિત અનેક આયુર્વેદના આચાર્યોએ એ 8 અંગનો એક આધાર લીધો. આયુર્વેદના 8 અંગ છે એટલે એમાં બધું આવી જાય. એમને જેના અંગનો જે આધાર લીધો, કાય ચિકિત્સા તરીકે શલ્ય ચિકિત્સા, શલ્યતંત્ર, આ બધી રીતે પછી અનેક આચાર્યોએ પોતપોતાના વિચારો એમાંથી એ ગ્રંથમાંથી લીધા. જેમ કે આપણે જોઈએ મહાભારત, રામાયણમાંથી પછી અનેક નાટક બનાવ્યા, અનેક મહાકાવ્ય બનાવ્યા, મૂળ એ ગ્રંથમાંથી, પછી પોતાના વિચારો પ્રમાણે. એમ અહીંયા પણ એમને અનેક ઔષધિનું શોધ કરી. ચરક સંહિતામાં, સુશ્રુત સંહિતામાં આપણે એ પ્રમાણે પછી અત્યારે જે પણ ઔષધિને પ્રાપ્ત કરવી, એમાંથી નવી નવી કંઈક શોધ કરવી. અનેક રોગો, નવા નવા રોગો થતા જાય, તો હવે એ રોગને કઈ રીતે દૂર કરી શકાય એની પાસે ઔષધિ દ્વારાની શોધ કરવી, અને એ પાછો એ ગ્રંથને સંપાદિત કરીને પાછો જાહેર કરવો, એટલે લોકોને આયુર્વેદ વિશેનું જ્ઞાન મળે. તો આજે આ સમયમાં આપણા શરીરની આપણે સારવાર એટલે કે સંભાળ રાખવું હોય, આપણું આરોગ્ય સારું રહે એના માટે, એટલે કે કોઈ રોગ થાય જ નહીં એના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આયુર્વેદની વ્યાખ્યા, આયુર્વેદ એટલે કે બ્રહ્માજીની પાસેથી અશ્વિની કુમારો એટલે દેવોના જે વૈદ્ય હતા, એ પછી આપણા પૃથ્વી પર કઈ રીતે આવેલું છે એ ખાસ યાદ રાખવાનું છે. આયુર્વેદના 8 અંગ, એના નામ, અને એમાંથી જે મુખ્ય ગ્રંથ તરીકે આચાર્ય ચરકનું ચરક સંહિતા અને આચાર્ય સુશ્રુત રચિત સુશ્રુત સંહિતા, આ 2 ગ્રંથ મુખ્ય છે. બાકીના અન્ય ગ્રંથોના ખાલી કર્તા અને કૃતિ તરીકેના નામ આપેલા છે. એ વિશેની માહિતી અને ગુજરાતમાં જે આગળ પડતું જે નામ છે એવા આચાર્ય જાદવજી ત્રિકમજીના જીવન વિશેની થોડી માહિતી. પ્રશ્ન તમારે પૂછાય કે આયુર્વેદના અન્ય ગ્રંથો વિશેની માહિતી આપો, તો ખાલી પહેલા ગ્રંથો અને આચાર્ય ત્રિકમજી જાદવજી ત્રિકમજી વિશેની માહિતી આપવાની રહેશે. આચાર્ય ચરક કે ચરક સંહિતા, આચાર્ય સુશ્રુત કે સુશ્રુત સંહિતા, એ પૂછાય તો એના વિશે ટૂંક નોંધ. તો અહીંયા મેં તમે જે સમજાય એમાંથી કોઈ પણ ટૂંક નોંધ પૂછાય અથવા 2 જે આપણે MCQ માટેના પ્રશ્ન પૂછાય, તો એકવાર તમારે પાઠ્યપુસ્તકમાં જે માહિતી આપેલી છે એનો આપણે એકવાર અભ્યાસ કરી લેવાનો. પહેલાં બરાબર વિડીયો તમે જે સાંભળો છો એ પ્રમાણેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. બરાબર તમે માહિતી પ્રાપ્ત કરી, જો કે તમે સાંભળો છો, વિડીયો જુઓ છો, તો એના પરથી તમને માહિતી મળી જશે. પછી ખાલી એકવાર તમે નજર નાખશો પાઠ્યપુસ્તકમાં, એના પરથી દરેક પ્રશ્નો આપણે યાદ પણ રહી જશે. ટૂંક નોંધ પૂછાય તો એને બરાબર તમે લખી પણ શકશો. તો આજે અહીંયા સુધી તમને જે આયુર્વેદનો ઇતિહાસનો ટૂંકમાં સંક્ષિપ્ત જે પરિચય આપ્યો એનો તમારે બરાબર અભ્યાસ કરવાનો છે. હવે એક બીજો ભાગ એમાં છે ખગોળશાસ્ત્ર. પણ અહીંયા મારે જે આયુર્વેદ વિશે જે જ્ઞાન આપવાનું હતું, જે તમને મારા સમજ આપવાની હતી, એ મેં તમને સમજ આપી દીધી. હવે એના પર આધારિત તમારે એક પદ્ય, 9મું પદ્ય છે કિમ વૈદ્યમ પ્રયોજનમ, વૈદ્યનું શું પ્રયોજન, ડૉક્ટરની શું જરૂર છે. જો તમે બરાબર તમે ભોજનની બાબતમાં, માનવ જીવનની જે આપણું છે એ બાબતમાં તમે ધ્યાન રાખો તો કોઈ ડૉક્ટરની જરૂર નથી. એવું એક પદ્ય આપણે સમજવાનું છે. એ પદ્ય સમજી લઈએ, પાઠ સમજી લઈએ, પછી છેલ્લે આપણે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવાનો બાકી રહે. તો અહીંયા હું આયુર્વેદ ઇતિહાસ
જેમાં ધન્વંતરી, ચરક અને સુશ્રુત વિશેના જીવનની અથવા એમના ગ્રંથની જે પણ માહિતી આપી એને બરાબર એક વખત પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો, એકવાર વાંચી લેજો. વિડીયો જોયા પછી પાઠ્યપુસ્તકમાં વાંચી લેશો તો બરાબર યાદ રહી જશે. તો અહીંયા હું આયુર્વેદનો ઇતિહાસ પૂર્ણ કરું